હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાઇડ્રોજન બંધ છે એના માટે વાત કરવી છે. હવે જ્યારે વધારે વિદ્યુત ઋણમય તત્વો છે આપણા ત્રણ, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, એ જ્યારે કોઈ ધનભારિત હાઇડ્રોજનની નજીક આવે, મીન્સ કે એક અણુ છે એની અંદર જો આવા નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન તત્વ જોડાયેલા હોય અને બીજું તત્વ છે કે જેની અંદર આવું ધનભારિત હાઇડ્રોજન હોય, તો આ બંને જ્યારે એકબીજા સાથે આકર્ષણ પામે ત્યારે સ્વાભાવિક રીતે જે વધારે વિદ્યુત ઋણમય તત્વો છે એના ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે. હવે આ બંને જ્યારે જોડાય ત્યારે બંધનું જે યુગ્મ છે એ સ્વાભાવિક રીતે વધારે વિદ્યુત ઋણમય તત્વો તરફ ખસેલું છે. એટલે હાઇડ્રોજન છે એ ધનભારિત થઈ જવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણની વાત કરીએ, હાઇડ્રોફ્લોરિક એસિડનું ઉદાહરણ લઈને જો વાત કરીએ તો અહીંયા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન તરફ આકર્ષાયેલું છે, એટલે અહીંયા માઇનસ ચાર્જ લાગશે, આની પર પ્લસ ચાર્જ લાગશે. હવે જો આ હાઇડ્રોફ્લોરિક એસિડ બીજા કોઈ હાઇડ્રોફ્લોરિક એસિડની નજીક આવે તો આ પણ ધ્રુવીય અણુ છે, ધ્રુવીયતા ઉત્પન્ન થઈ જ ગઈ છે એમાં, તો આ વધારે વિદ્યુત ઋણમય તત્વનો પરમાણુ ધનભારિત હાઇડ્રોજન સાથે જે આકર્ષણ બળથી જોડાય છે એ આકર્ષણ બળ છે ને હાઇડ્રોજન બંધ કહેવાય છે. એને આવી ડોટેડ લાઈન, ટપકાવાળી લાઈન દ્વારા દર્શાવવામાં આવે છે. હવે એવું જરૂરી નથી કે ફ્લોરિન જ બનાવી શકે, ત્રણ તત્વો જ હાઇડ્રોજન બંધ બનાવી શકશે. આ ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન બીજા આવર્તના જે તત્વો છે, આ બીજા આવર્તના આ જે ત્રણ તત્વો છે, આ ત્રણ તત્વો છે એ હાઇડ્રોજન બંધ બનાવવામાં સૌથી વધારે ભાગ લેશે. અહીંયા હાઇડ્રોજન બંધ છે એ એક આ અણુ અને બીજો આ અણુ, એટલે કે આ બે અણુને જોડી રાખવાનું કામ કરે છે. એટલે એવું કહી શકાય કે એ સેતુ તરીકે વર્તે છે. અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે જે ત્રુટક રેખા હાઇડ્રોજન બંધ બને છે એ બે પરમાણુને જોડી રાખવાનું કામ કરે છે, સેતુ તરીકે કામ કરે છે. એ જ રીતે એમોનિયાના ઉદાહરણથી વાત કરીએ તો એમોનિયાનો અણુ નાઇટ્રોજન, એની સાથે હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, એક અવંતકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આની ઉપર માઇનસ ચાર્જ લાગે, જ્યારે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ લાગશે, તો અહીંયા માઇનસ 3 ડેલ્ટા ચાર્જ લાગશે. હવે આવું જ એમોનિયાનો જો બીજો અણુ છે એ એની નજીક આવતો હોય, આવો જ એમોનિયાનો બીજો અણુ છે એ જો નજીક આવતો હોય તો અહીંયા પણ હાઇડ્રોજન ઉપર આંશિક ધન ભાર અને નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર, કારણ કે આ વધારે વિદ્યુત ઋણમય તત્વ છે એટલે બંધના ઇલેક્ટ્રોન છે એ સ્વાભાવિક છે કે નાઇટ્રોજન તરફ જ ખેંચાયેલા રહેશે, એટલે વિદ્યુત ઋણતા ઉદ્ભવશે. તો અહીંયા પણ આ બંને અણુને જોડતો એક હાઇડ્રોજન બંધ છે એ બની શકે. આપણે ઓક્સિજનની વાત કરીએ તો પાણીના ઉદાહરણ દ્વારા પણ એને આપણે સમજી શકીએ. અહીંયા ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે, માઇનસ ડેલ્ટા ચાર્જ લાગે, વધારે વિદ્યુત ઋણતા છે એટલે અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ લાગશે, એટલે અહીંયા આપણે કહીશું માઇનસ 2 ડેલ્ટા ચાર્જ. હવે આવો જો બીજો કોઈ પાણીનો અણુ છે એ નજીક આવે તો શું થશે, તો કે પાણીનો અણુ છે એ ધ્રુવીય છે, અહીંયા આંશિક ધન વીજભાર છે, અહીંયા આંશિક ઋણ વીજભાર છે, તો આ ઓક્સિજન પરમાણુ છે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જોડાશે ને જોડી રાખશે એને, તો આ પણ હાઇડ્રોજન બંધ છે જે સેતુ તરીકે કામ કરે છે, બંનેને જોડવાનું કામ કરે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે આ હાઇડ્રોજન બંધ છે એ સેતુ તરીકે રહે છે. બીજું કે આ એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે, સહસંયોજક બંધમાં જે આકર્ષણ છે એના કરતા નિર્બળ બંધ છે. તો આ જે બંધ છે આ સહસંયોજક છે, આ સહસંયોજક બંધ છે. હવે અહીંયા જે આકર્ષણ છે સહસંયોજક બંધનું આકર્ષણ એના કરતા હાઇડ્રોજન બંધ છે એનું આકર્ષણ છે એ ઓછું હશે. હાઇડ્રોજન બંધનું આકર્ષણ બળ પ્રમાણમાં નબળું હશે, પણ હા જો આવા હાઇડ્રોજન બંધ જ્યાં ભેગા થઈ જશે તો અણુની અથવા તો જે પણ આપણું સંયોજન છે એની અવસ્થામાં પણ ફેરફાર થઈ જાય. હવે પાણી છે એના અણુ એકબીજા સાથે જોડે રહેવાનું કારણ શું, તમે જોયું હશે કે પાણીના એક એક અણુ છૂટા નથી પડી જતા, પાણી હંમેશા સંગ્રહમાં સાથે જોવા મળે છે. તો અહીંયા એક પાણીનો અણુ બીજા પાણીના અણુને આવા હાઇડ્રોજન બંધથી જકડી રાખે છે, એટલે પાણી છે એ તમને જથ્થામાં જોવા મળે છે. અને પાણીની ત્રણ અવસ્થા આ તમને ખ્યાલ છે, ઘન પાણી હોય તો એને બરફ કહીએ છીએ, પ્રવાહી હોય તો પાણી કહીએ છીએ, અને જો વાયુ સ્વરૂપે હોય તો એને પાણીની બાષ્પ એવું કહીએ છીએ. અહીંયા હાઇડ્રોજન બંધ છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ અને સૌથી વધારે પ્રમાણમાં હશે. પાણીમાં એના કરતા પ્રમાણમાં ઓછા હશે અને અહીંયા સૌથી ઓછા હાઇડ્રોજન હશે, અહીંયા સૌથી વધારે હાઇડ્રોજન બંધ છે એ બનતા હશે. એટલા માટે તમે બરફને જોયો હશે, પાણી એટલા હાઇડ્રોજન બંધ છે એ મેક્સિમમ બને છે અને એક આખી ષટકોણીય જાળીદાર રચના બનાવી દે છે
આપણે હાઇડ્રોજન વાળું ચેપ્ટર જોશું તો હાઇડ્રોજનના સંયોજનોમાં જ્યારે પાણીને ભણશું ત્યારે ફરી પાછા આપણે યાદ કરશું કે અહીંયા હાઇડ્રોજન બંધ છે એ બને જ, જેના કારણે પાણી એકદમ સખત અને ષટકોણીય છિદ્રાળુ રચના છે એ બનાવી દે છે. તો એનો અર્થ એવો આપણને ખ્યાલ આવી ગયો કે જો હાઇડ્રોજન બંધ છે એ વધારે બનતા હોય અથવા તો પ્રબળ હોય તો અવસ્થા છે એ ઘન તરીકે હોય છે. જો વાયુ સ્વરૂપે હોય ને હાઇડ્રોજન બંધ બને તો પ્રવાહી અવસ્થા થઈ જાય, અને પ્રવાહીની અંદર જો હાઇડ્રોજન બંધ વધારે બને તો એ ઘન સ્વરૂપે આવી જાય. હવે બીજી વસ્તુ એ યાદ રાખશું કે હવે જો એ બંધ બની ગયા છે, હાઇડ્રોજન બંધ છે એ બની ગયા છે, તો એનો અર્થ એવો કે અહીંયા બે પ્રકારના આકર્ષણ બળો અસ્તિત્વ ધરાવે છે, એક સહસંયોજક અને બીજો છે હાઇડ્રોજન બંધ. એટલે બે આકર્ષણ બળો છે અહીંયા લાગે છે, સહસંયોજક આકર્ષણ બળ અને બીજું છે હાઇડ્રોજન બંધ. એટલે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકાય? તો કે હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે આ એવા પ્રકારના આકર્ષણ બળો છે, આ એવા પ્રકારના અહીંયા જે લાગતા આકર્ષણ બળો છે એ આકર્ષણ બળો છે એવા પ્રકારના છે કે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વધારે વિદ્યુત ઋણમય પરમાણુ એક જે પણ અણુ છે એના હાઇડ્રોજન પરમાણુને અહીંયા, પછી આપણે અહીંયા પણ કહીએ છીએ અને અહીંયા પણ કહીએ છીએ, એક અણુના હાઇડ્રોજન પરમાણુને વધારે વિદ્યુત ઋણમય નાઇટ્રોજન, ફ્લોરિન કે ઓક્સિજન, અહીંયા ફ્લોરિન છે, અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે, એ પોતાની સાથે બાંધી રાખે છે. અને આ જે બાંધી રાખે છે એ આકર્ષણ બંને હાઇડ્રોજન બંધ કહેવાય. બીજી ભાષામાં કેવું હોય તો કે બે અલગ અલગ અણુમાં એક અણુનો વધારે વિદ્યુત ઋણમય નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન, એક અણુનો વધારે વિદ્યુત ઋણમય નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન બીજા અણુના ધનભારિત હાઇડ્રોજનને જે આકર્ષણ બળથી જકડી રાખે છે એ આકર્ષણ બળને પણ હાઇડ્રોજન બંધ તરીકે ઓળખી શકાય. એનો અર્થ એવો કે બે અલગ અલગ પરમાણુ, બે અલગ અલગ અણુઓ જો આપણી પાસે હોય તો એકનો ધનભારિત હાઇડ્રોજન અને બીજાનો વિદ્યુત ઋણમય ઘટક છે એ જોડાય તો એ જે બંધ બનાવે છે, જે આકર્ષણ બળથી જોડાય છે, એને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખી શકીએ. હવે આ હાઇડ્રોજન બંધ છે એ શું કામે બને છે એના માટે વાત કરીએ આપણે. બહુ સિમ્પલ વસ્તુ કે શું કામે હાઇડ્રોજન બંધ બને છે? તો જ્યારે કોઈ પણ અણુ છે એ અણુની અંદર વિષમ કેન્દ્રો હોય, મીન્સ બંનેના કેન્દ્રો અલગ અલગ હોય, એટલે બે અલગ અલગ પરમાણુઓ છે એ જોડાયેલા હોય, તો અહીંયા જે વધારે વિદ્યુત ઋણમય તત્વ છે એની ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવશે અને બીજા તત્વ ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવશે. હવે આના કારણે શું થયું? તો કે અણુ છે એ કેવો બની ગયો? તો કે ધ્રુવીયતા પ્રાપ્ત કરી લીધી, એટલે આ અણુ છે એ ધ્રુવીય બની ગયો. આવું ધ્રુવીય અણુ જ્યારે બીજા આવા ધ્રુવીય અણુની નજીક આવે તો શું થશે? તો કે સ્વાભાવિક છે કે સ્થિત વિદ્યુત આકર્ષણ બળો લાગશે. અહીંયા ઋણ વીજભાર છે અને અહીંયા ધન વીજભાર છે, એટલે સ્થિત વિદ્યુત આકર્ષણ બળો છે એ લાગે, અને સ્થિત વિદ્યુત આકર્ષણ બળો લાગે એટલે હાઇડ્રોજન બંધ છે એ બનવાનો છે. હવે એક બીજી વસ્તુ એ યાદ રાખવાની, એવું જરૂરી નથી કે હાઇડ્રોફ્લોરિક એસિડ બીજા હાઇડ્રોફ્લોરિક એસિડ સાથે જ હાઇડ્રોજન બંધ બનાવી શકે. હાઇડ્રોફ્લોરિક એસિડ છે પાણી સાથે પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ HO અને H, એટલે કે પાણીનો અણુ આ ધનભારિત છે એટલે આંશિક ધન વીજભાર ઉદ્ભવશે અને આની ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવશે, આ તો આપણને ખ્યાલ છે. હવે જો એની બાજુમાં હાઇડ્રોફ્લોરિક એસિડ આવે, HF નો અણુ આવે, તો અહીંયા ધન વીજભાર ને અહીંયા ઋણ વીજભાર છે, તો અહીંયા શું થશે? તો કે આ ઓક્સિજન છે એ હાઇડ્રોજનને પોતાની તરફ હાઇડ્રોજન બંધથી જોડી રાખશે. એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. કોઈ પણ સંયોજન પાણીમાં દ્રાવ્ય થઈ શકતું હોવાનું બધા કારણો નહીં, પણ ઘણા બધા કારણોમાંનું એક કારણ એવું છે કે જેમાં હાઇડ્રોજન બંધ રચાય છે. એમોનિયા જે છે એ પણ પાણીમાં સુદ્રાવ્ય છે, તો એનું કારણ પણ આ જ છે. ફોર એક્ઝામ્પલ આપણે એમોનિયાની વાત કરીએ, એમોનિયા એટલે NH3, અહીંયા હાઇડ્રોજન પરમાણુ પર આંશિક ધન વીજભાર અને નાઇટ્રોજન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર આવશે. હવે જો એ પાણીની નજીક આવે, જો એ પાણીના અણુની નજીક આવે તો અહીંયા આ નાઇટ્રોજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાવાની વૃત્તિ ધરાવે, એના કારણે પાણી અને એમોનિયા બે જોડાય છે, એટલે એમોનિયા છે સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય છે એવું કહી શકાય. એટલે આનો અર્થ એવો થયો કે એવું જરૂરી નથી હોતું કે એક સરખા અણુઓ વચ્ચે જ હાઇડ્રોજન બંધ બને. કોઈની દ્રાવ્યતા પાણીમાં છે તો પાણી છે એ ધ્રુવીય અણુ છે, કારણ કે પાણીની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. ઓક્સિજન વધારે વિદ્યુત ઋણીય તત્વ છે એટલે
એની ઉપર ઋણ વીજભાર આવશે અને સામેનું તત્વ ધનભારિત છે એટલે આંશિક ધન વીજભાર એની ઉપર આવશે. તો હવે બીજો ધ્રુવીય અણુ જ્યારે એની નજીક આવે ત્યારે એ સ્થિત વિદ્યુત આકર્ષણ બળ અને ધ્રુવીયતાના કારણે એકબીજા તરફ નજીક આવે ત્યારે અહીંયા હાઇડ્રોજન બંધ પણ રચી દે છે. આ હાઇડ્રોજન બંધ રચી દે છે એના કારણે શું થશે તો કે આ હાઇડ્રોજન બંધ રચવાના કારણે બે એકબીજા સાથે જોડાઈ જાય છે. તો એકબીજા સાથે જોડાઈ જાય છે તો હવે ગુણધર્મોમાં શું ફેરફાર થાય એ પણ જોવા જેવું છે કે ગુણધર્મોની અંદર શું ફેરફાર થાય તો કે હાઇડ્રોજન બંધ છે એ ઘન અવસ્થામાં સૌથી વધારે, પ્રવાહી અવસ્થામાં ઓછા અને વાયુ અવસ્થામાં સૌથી ઓછા હોય છે. હવે જ્યારે કોઈ પણ સંયોજન હાઇડ્રોજન બંધ દ્વારા જોડાતો હોય તો એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એ વધી જશે. ગલન શું કામે વધશે તો સ્વાભાવિક છે કે ચલો એમોનિયા છે પાણીની અંદર ઓગળી ગયો છે અથવા તો બરફની અંદર પાણીની અંદર અને બાષ્પ જે પાણીની છે એની અંદર આપણે હાઇડ્રોજન બંધની વાત કરતા હોય તો બરફની અંદર વધારે હાઇડ્રોજન બંધ છે. હાઇડ્રોજન બંધનું પ્રમાણ છે એ વધારે છે. પાણીમાં એના કરતા હાઇડ્રોજન બંધ છે એ પ્રમાણમાં ઓછા છે અને પાણીની બાષ્પ જે છે આ બાષ્પની અંદર સૌથી ઓછા હાઇડ્રોજન બંધ છે. ઓકે, તો અહીંયા શું થશે તો તમને સિમ્પલી ખ્યાલ છે કે આ કઠણ થઈ ગયો છે, આ પ્રવાહી અવસ્થામાં છે ને બાષ્પ અવસ્થામાં છે તો આને તોડવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડશે. એનો અર્થ એવો થયો કે જ્યાં હાઇડ્રોજન બંધ પ્રબળ હોય ત્યાં એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એ ઊંચા થઈ જશે. શું કામ? બહુ સિમ્પલ વસ્તુ છે કે પાણીનો અણુ છે એ બીજા પાણીના અણુ સાથે જોડાયેલો રહેશે. એના કારણે શું થશે તો કે એના કારણે એ મજબૂતાઈ પ્રાપ્ત કરી લેશે. આવી રીતે અણુ એકબીજા સાથે જ્યારે જોડાતા હોય, અલગ અલગ પાણીના અણુઓ છે એ જ્યારે એકબીજા સાથે જોડાય અને હાઇડ્રોજન બંધ બનાવી દેતા હોય ત્યારે શું થશે તો કે હાઇડ્રોજન બંધ બનાવી દે છે એટલે એનું બંધારણ એકદમ જટિલ થઈ જશે. હવે શું થાય તો કે ઉત્કલન બિંદુનો અર્થ જ એવો છે કે એમાં રહેલા પરમાણુઓ છૂટા પડીને બાષ્પ અવસ્થામાં ફેરવાય છે ત્યારે જે તાપમાન હોય એને ઉત્કલન બિંદુ કહેવાય. તો અહીંયા આને તોડવા માટે સૌથી પહેલા તો એક અણુને બીજા અણુથી તોડવો પડશે. તમારે એક અણુને બીજા અણુથી તોડવો પડશે. આ અણુને આની સાથે જ્યારે તમે તોડો, સોરી અહીંયા આપણે બે હાઇડ્રોજન બંધ ઓલરેડી બનાવી દીધા છે તો અહીંયા આપણે આ અણુ છે એને પહેલા તો અહીંયાથી તોડવો એ આપણા માટેનું કામ છે, પણ એની પહેલા તો આ હાઇડ્રોજન બંધને પણ તોડવું પડશે. એટલે શું થાય તો કે વધારાનું આકર્ષણ બળ છે એને પણ તમારે તોડવાનું રહે છે. તો વધારાનું આકર્ષણ બળ તોડવાનું છે ઉપરાંત સહસંયોજક બંધો પણ તોડવાના છે. એટલે જે સામાન્ય તાપમાને એ ઉત્કલન બિંદુ ધરાવતો હોય એના કરતાં ઊંચું ઉત્કલન બિંદુની જરૂર પડે. એટલે જેમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બનતા હોય છે એ બધાને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે ઊંચા હોય છે. હવે આ હાઇડ્રોજન બંધના પ્રકારો માટે આપણે વાત કરીએ તો બે પ્રકારના હાઇડ્રોજન બંધ જોવા મળે છે, આંતરાણવીય અને આંતઃઆણવીય. હવે એના માટે આપણે વાત કરીએ. હાઇડ્રોજન બંધ છે એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. આંતરાણવીય એટલે શું તો કે આંતર એટલે એક અણુથી બીજો અણુ, એક અણુથી બીજો અણુ, એક અણુનું બીજા અણુ તરફનું જે આકર્ષણ બળ છે અથવા તો આ બંને અણુ વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાતો હોય તો એને આંતરઆણવીય કહેવાય. અણુને બીજા અણુ સાથે એ એક જ હોય, એકને એક જ હોય, હાઇડ્રોફ્લોરિક એસિડ બીજા હાઇડ્રોફ્લોરિક એસિડ સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો પણ ચાલશે. ઓકે, અથવા તો આલ્કોહોલની વાત કરીએ તો મિથેનોલ CH3OH HOCH3 આ મિથેનોલ સાથે આકર્ષણ બળ ધરાવે તો આ જે છે એ આંતરાણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. અથવા તો પાણીનો અણુ જે છે HOH હાઇડ્રોફ્લોરિક એસિડ સાથે આકર્ષણ બળથી જોડાય તો એક જ પ્રકારના અણુ હોઈ શકે અથવા તો બે અલગ અલગ અણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધની રચના થાય છે એને આપણે આપણે ઉદાહરણ તરીકે આવી રીતે લઈએ CH3OH અને HOCH3. તો અહીંયા આપણે જે અલગ અલગ બે અણુઓ હોય એની વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ અથવા તો સરખા જ અણુઓ વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ હોય તો એને આંતરઆણવીય મીન્સ એક અણુથી બીજા અણુ સાથે જોડાવાનું જે આકર્ષણ બળ અને એમાં જો હાઇડ્રોજન બંધ બનતો હોય તો એને આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહેશું. હવે બીજો છે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ.
બીજો છે એ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે શું? તો કે એક જ અણુની અંદર જો વિદ્યુત ઋણીય પરમાણુ પણ હોય, એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન પણ હોય અને સાથે હાઇડ્રોજન પણ હોય, તો એના દ્વારા જો અંદરની અંદર જ બંધ બનતો, એકને એક જ અણુની અંદર જો બંધ બની જતા હોય તો એને કહેવામાં આવે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એના ઉદાહરણની જો આપણે વાત કરીએ તો હજી તમારે બેન્ઝીન રિંગ નથી આવી એટલે અત્યારે તો માત્ર આપણે યાદ જ રાખશું. હજી તમારે બેન્ઝીન રિંગ છે એ આવવાની થોડી બાકી છે. તો એની અંદર જો ઓર્થો નાઇટ્રોફિનોલ હોય, ઓર્થો નાઇટ્રોફિનોલ માત્ર યાદ રાખશું, હજી નહીં સમજાય. એટલે ખરેખર તો આ બંધારણ છે આવું છે. આવી રીતે છે. NO2 ડબલ બોન્ડ થી અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે અને અહીંયા હું એ જોડાયેલા. આ બંને પરમાણુ વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાય, એક જ પરમાણુની અંદર આ નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે બંધ રચે છે, મીન્સ અંદરની અંદર બંધ રચાય છે. ખાસ ધ્યાન રાખશું, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ ત્યારે જ કહેવાય જ્યારે બાજુમાં પણ 6 મેમ્બર રિંગ બનતી હોય, એટલે 6 પરમાણુ વાળી ચક્રીય રચના બનતી હોય તો આપણે એને કહેશું કે આંતઃ આણ્વીય. જો આ 1 2 3 4 5 અને 6 6 મેમ્બર રિંગ બનતી હોય ત્યારે ખાસ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે એ પરફેક્ટ ગણાય છે. તો આ એનો બીજો પ્રકાર છે આંતઃ આણ્વીય. અહીંયા એક અણુ છે એ સરખો જ હોઈ શકે અથવા તો અલગ અલગ બે અણુ વચ્ચે, એક જ સરખાણું અથવા તો બે અલગ અલગ અણુ વચ્ચે જો હાઇડ્રોજન બંધની રચના થતી હોય તો આંતર. એકને એક અણુની અંદર જ હાઇડ્રોજન બંધ બની જતો હોય તો એને કહેશું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર છે ઓલમોસ્ટ પૂરું થઈ જાય છે. તો બાકીના બધા જે ટોપિક તમે આગળ પણ જોઈ ગયા છો વિડીયો લેક્ચરમાં, એને વ્યવસ્થિત જોઈ લેવા, ટોપિકનું વાંચન છે એ ટેક્સ્ટ બુકમાં કરી લેવું અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન છે કરજો. ઓકે, થેન્ક યુ.